તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે મારા બધા જ દર્શક મિત્રોનું આજના એક મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને જો સૂર્યોદય મસ્ત એવો થઈ ગયો છે અને આપણે નાહી ધોઈ અને થઈ ગયા છીએ ફ્રેશ. તો આ દિવસની શરૂઆત કરતાં પહેલાં આપણે એક મસ્ત મજાની ગુજરાતી કાવ્ય પંક્તિથી કરીશું. તો લાગે છે ભાર અને ધીમો પ્રવાસ છે, લાગે છે ભાર અને ધીમો પ્રવાસ છે, ઓ જિંદગી તારા હજારો લિબાસ છે. તો ચલો આપણે સૌથી પહેલાં તો બીજા ઘરે જઈ અને નાસ્તો પાણી કરીને ત્યાર પછી જઈએ કામ ઉપર. તો જો નાસ્તાની થાળી થઈ ગઈ છે કમ્પ્લેટ. ભાખરી છે, રોટલી છે અને અથાણું છે અને ચા છે. તો ભાખરી છે ચેતના માટે અને રોટલી મારા માટે છે. વળી પછી એમ ન થાય કે આ બધું એટલું બધું હું ખાઈ જાય. મારા ભાભીને છે ને સવારમાં દરરોજ એમ કે ભાઈ રોટલીના ભાખરીમાં શું ખાવાનું હોય, તો એ સવારમાં જો ઇન્ડિયન કાજુ કહેવાય આપણી, એ લઈને બેસી ગયા છે માંડવી ખાવા માટે. જો મને એક સીન ખાઈ જાય ખાલી બસ સવારમાં, એટલી છે ને એટલી. તો ભાઈ પાછા આપણે નાસ્તો પાણી કરી અને પહોંચી ગયા છીએ આપણે કામ ઉપર. તો સવારમાં અમારા પોપટલાલે જો થેલી કાપી નાખી છે. અડધી થેલીની રેતી ભરી અને મૂકી દીધી છે ને સિમેન્ટની થેલી કાપી અને અડધી થેલી ઠલવી માલ ખાપશે. આજે સીડી કેબિનનું ચણતર થઈ ગયું છે કમ્પ્લેટ. તો આપણે એમની ઉપર પતરા ચડાવવા અને ત્યાર પછી એમ થોડું લોડ કરી અને પ્લાસ્ટર ચાલુ કરવું છે. તો જા દિનેશભાઈ, અમારા જીતુભાઈ અને શેટો એટલે રમેશભાઈ પ્લાનિંગ કરે છે પાઇપ ક્યાંથી કાઢવા. તો પાડોશીના પાઇપ પીડા છે લગભગ લઈ લે એવું લાગે છે. ચાલો આપણે માપ સેટ લઈ અને પાઇપનું અને પતરાનું સેટિંગ કરી લઈએ. તો જો 2 દિવસ પહેલાં આપણે લોખંડની સીડીનો ઓર્ડર આપ્યો હતો, એ સીડી આવી ગઈ છે અને સીડી ચડાવવા માટે માણસો પણ આવી ગયા છે. તો અને આપણે મદદ કરાવવી પડશે કે ચડાવી દેવો તમે 3 જણાથી? હા, જ્યાં ઉપર સીડી દેખાય ને એને હા ઉપર જવા દે ધાબે, અને આ સીડી દેખાય ને આપણે અહીંયા લગાવી દેવી છે. ચાલો તો ભાઈ ફાઇનલી 1.5 કલાકની મહેનત અને લગભગ 8-10 જણા હતા. ત્યાર પછી જ્યાં નવી સીડી આવી એ આપણે પહેલા માળથી બીજા માળા ઉપર આવવા માટે લગાવી દીધી, અને જે જૂની સીડી હતી આ જગ્યાએ એ સીડીને આપણે ઉપર ધાબે જવા માટે લગાવી દીધી છે. અને મસ્ત એકદમ એક્ઝેક્ટ ફિટિંગ આવી ગયું છે. એમની ટેસ્ટ ડ્રાઈવ પણ લઈ લીધી છે. જો પરફેક્ટ બેસી ગઈ છે માપ સાઈઝમાં. અને ટેમ્પાવાળા કાકા પણ હવે એની જગ્યાએ, અને ધાબે જો સીડી કેબિન ઉપર પતરા પણ લગાવી દીધા છે. અને અમારા રમેશભાઈએ ઉપર વજન પણ કરી દીધો છે, જેથી કરીને વાવાઝોડું આવે અમદાવાદમાં તો પતરા ઉડી જાય નહીં. સાચી વાત ને પોપાટ? વાવાઝોડું આવવાનું ને આંબાલાલ કાકાએ આગાહી કરી જ કા નવરાત્રિમાં, એટલે આપણે ફટાફટ પતરા ચડાવી દેવા પીડ્યા. આ 3જું નોરતું થઈ ગયું આંબાલાલ કાકા, પણ હજી વરસાદ આવ્યો નથી હો. મસ્ત મજાના પતરા ઢાંકી દીધા છે. તો સીડી કેબિનનું કામ કમ્પ્લીટ કરી અને જો અમારા દિનેશભાઈ વળગી ગયા છે પળાપીઠનું પ્લાસ્ટર કરવા માટે. જો આ પાછળની પળાપીઠ છે એમાં અડધી પળાપીઠનું પ્લાસ્ટર તો કમ્પ્લીટ કરી દીધું છે. જો અને સાથે અમારા બીજા મિસ્ત્રી રમેશભાઈ અહીંયા સીડી કેબિનની અંદરની દિવાલનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે. જો રમેશભાઈએ આ પાકા માણસ છે, તડકો ન લાગે એટલે અંદરનું પ્લાસ્ટર લીધું હતું અત્યારે. કાંઈ વાંધો નહીં, આપણે હજી બહારનું પ્લાસ્ટર એ બાકી છે, એમાં એનો જ વારો લેવાનો છે. અહીંયા અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. માણસો એની રીતે કામ કરશે ને આપણે જઈએ જમવા માટે ઘરે. તો આપણી થાળી થઈ ગઈ છે તૈયાર અને અમારા બાએ જમી લીધું જો, અને અમારા દાદા હજી જમે છે. તો આપણે પણ બેસી જઈએ. અત્યારે બપોરના જમણવારમાં છે રોટલી છે, મગનું શાક છે અને ખાલી સેવનું શાક છે અને કોબી મરચાંનો સંભારો છે અને ભાત છે. દાળ ભાત બનાવીશ? જો મગ ને ભાત છે, દાળ ભાત નથી. અને કાંદા છે.
તો ચાલો આપણે પણ બધાની હારે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને જો અમારા ધર્મને આજે શનિવાર છે એટલે સ્કૂલમાંથી વહેલા રજા પડી ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ ચા પીવા માટે. જમી કરી અને ચા પીવા માટે પહોંચી ગયા છીએ. અશોકભાઈ અને ભાભી ને બધા ચા પી લીધી છે. આપણી ચા ઠરવા મૂકી દીધી છે. ચા ઠરે ની પેલા આપણે ચા પી લઈએ. તારે ભૂરિયા ચા દૂધ નથી પીવા? ના. હા એમ. મેં છાનો પીતો જ નહીં. બે દિવસે ચા દૂધ નથી પીતો. મિત્રો આ ધડી જેવી વાત સાંભળી આ ભૂરિયાની વાત. કેમ પિતૃ કેમ વાત ધડ્યું તું? લેને બોલ ને. હા. ધર્મની વાત કૂતરું ધડ્યું હતું એ વાત સાંભળી છે. હમાતર મીણા સાચી વાત છે. તો બપોરે જમી કરવી, થોડી વાર આરામ કરી, ચા પાણી પી અને આપણે ફરીને પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર. અને જો અમારા દિનેશભાઈએ આ પાડાપીઠ દેખાય એની પાછળના ભાગનું પ્લાસ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અંદરની સાઈડનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે. જો અમારા દિનેશભાઈનું ફિનિશિંગ કયું ટાઈપનું છે, જો એકદમ 0-0 ફિનિશિંગ છે અને માલની ક્વોલિટી પણ આપણે કોઈ પણ વસ્તુ કેવા જેવું રહેવા નથી દેતા. એ ટાઈપની માલની ક્વોલિટી આપણે યુઝ કરીએ છીએ. જો બહુ ઘઉં હતા નહીં, પાતળી પડી જાય આ દિવાલ. હા, દિવાલ પાતળી પડી જાય, ઘાય જાય, પછી મકાન માલિક ફરિયાદ કરે આપણને. મકાન માલિક કામ સારું કર્યું એમ કહે છે. હે, બહુ મસ્ત કામ થાય છે એમ કહે છે મકાન માલિક. એવું કે છે? એમ નથી કહેતા ને કે બહુ ઘાઈ ઘાઈને દિવાલ ઘાય પાતળી પડી ગઈ. બહુ મસ્ત કામ થાય છે. તો વાંધો નહીં. હું ન હોઉં તો કઈ બીજું નથી કહેતા ને, ફરિયાદ નથી કહેતા ને. હાલો જાઓ ભાઈ. દિનેશભાઈ તો અભિપ્રાય સારો આપ્યો. આપણા બીજા મિસ્ત્રી અંદર કામ કરે છે, એને જોઈએ કેટલું કામ કર્યું છે. જો એમણે બપોર પહેલાં જે દિવાલનું પ્લાસ્ટર ચાલુ કર્યું હતું એ દિવાલનું પ્લાસ્ટર કમ્પ્લીટ કરી દીધું છે અને આ સામેની દિવાલ, મોટી દિવાલનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે. એમાં સાટ પણ મારી દીધી છે અને બસ હવે કાણા કાઢવાના બાકી છે. થઈ જાય હાંતે તો આખું સીડી કેબિનનું. હા થઈ જશે. હે, આખી સીડી કેબિનનું. હા કે થઈ જશે. હા, જો આવા માણસોની જરૂર છે. તો ઉપરની સાઈડમાં પ્લાસ્ટર ચાલુ છે અને અમારા 2 માણસો છે એ નીચેથી રેતી ચડાવવાનું ચાલુ છે. એક સાથે લગભગ 15-20 કટ્ટા ભરી અને ત્યાર પછી બંને સીડી ચડાવી અને બધા કટ્ટા ચડાવી દેશે, પછી ખાલી કરી નાખશે. તો અત્યારે વાગ્યા છે સાંજના 5:45 અને અમારા કારીગર અને મજૂરને છૂટવાની થઈ ગઈ છે તૈયારી. જો માલ કમ્પ્લીટલી ખૂટી ગયો છે. અત્યારે અમારા રમેશભાઈએ લગભગ 4 વાગ્યા પછી આ દિવાલનું પ્લાસ્ટર લીધું છે. એમાં કાણા કાઢવાના બાકી છે. થઈ જાય ટાઈમસર કે મોડું થાય? થઈ જાય ને. અને અમારા દિનેશભાઈએ એ જ સમયે આ દિવાલનું પ્લાસ્ટર લીધું છે. જો કેટલું મસ્ત મજાનું પ્લાસ્ટર થઈ ગયું છે. આ એક પિલ્લર ખાલી ખોટી પરનું કામકાજ છે, ધારું બારું બાંધ્યું એટલે એ પિલ્લર આપણે દિનેશભાઈ, પિલ્લર અત્યારે થઈ જાય કાલે થઈ જાય દિનેશભાઈ? કાલે કર. હે, પિલર કાલે કર. હા, પિલ્લર કાલે કરી નાખશું, કાંઈ વાંધો નહીં. થોડોક બપોર પછી માલ વધારે બની ગયો હતો એટલે સીધી દિવાલોનું પ્લાસ્ટર 2 કારીગરોએ મળી અને કરી નાખ્યું છે. થોડુંક ધારું કરું બાંધવાનું હોય તો માલ બાકી રહી જાય અને સમય થોડોક લાગી જાય, અંધારું થઈ જાય. તો આ પિલ્લરનું કામ કાલે થઈ જશે અને આ લોકો જ્યાં સુધી નવરા થાય ત્યાં સુધી આપણે 2 દિવસ પહેલાં જૂનામાંથી દરવાજો લીધો હતો. એ દરવાજાના થોડોક નીચેના 3-4 ઇંચ ભાગ ખરાબ હતા, એ કટિંગ કરી અને હોલપાસ મારવાના છે. એ આપણે કરી નાખીએ. જો આવડો હોલપાસ લગાવવાનો છે. કોણ કારીગર કોણ છે ભાઈ? નીકળવાનો છે દરવાજો આપણે મહેન્દ્રભાઈ લાઠિયા. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ઘરે. કારીગર મજૂર તો એમના સમય પ્રમાણે 100 વાગ્યે છૂટા થઈ ગયા હતા. ત્યાર પછી આપણે થોડું ઘણું ફેબ્રિકેશનનું કામકાજ હતું, વેલ્ડિંગ, એક ફ્રેમમાં વેલ્ડિંગનું કામકાજ કરવું હતું એટલે થોડા લેટ થઈ ગયા અને અત્યારે થઈ ગયા છે સાંજના 7:30. તો સૌથી પહેલાં તો આપણે મસ્ત મજાના ઠંડા પાણીએ નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને ત્યાર પછી જઈએ જમવા માટે. અને ખાસ તો એક બીજું કામ છે કે અત્યારે આપણા સમાજની અંદર હું કારોબારી સભ્ય અને સહખજાનચી તરીકે સેવા આપું છું. એ બાબતની થોડી મેં સ્ક્રિપ્ટ લખેલી છે, તો એમનું અત્યારે વિડીયો શૂટિંગ કરવાનું છે.
જમી અને ત્યાર પછી બાળકો આરતીની તૈયારી કરે છે પાવાગઢમાં અને આપણે પહોંચી ગયા છીએ જમવા માટે. અમારા કિશુબેન જો જમવા બેસી ગયા છે અને ઘરમાં જમી લીધું બાકી છે? જમી લીધો. હાલો આપણે હે જમે છે. હાલો આપણે કિશુબેન આપણે બે જઈએ જમવા. તો જો ચેતના બનાવે છે આપણા માટે ગરમા ગરમ ભાખરી, એકદમ મસ્ત મજાની. જો ક્રિસ્પી બનાવજો, કડક કડક મસ્ત જાંબલી કલરની બની જાય એટલે મજા આવે ખાવાની. જો ભાવશે ભાખરી ઠીકરાની તાવડીમાં ભાખરી ભાવશે. અત્યારનું મેનુ છે ભાખરી છે અને ચા છે. તો આજે છે નવરાત્રિનું 3જું નોરતું અને અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને હજી સુધી અમારી સોસાયટીમાં ગરબા લેવાનું ચાલુ છે. એમ છતાં આપણે થોડી વાર પછી આપણે આવી ગયા છીએ સૂવા માટે બેડરૂમમાં, કારણ કે આવતીકાલે આપણે કામ ઉપર જવાનું હોય છે. બાકી તો છોકરાઓને અને બાળકોને આવતીકાલે રવિવારની રજા છે એટલે આજે લગભગ સોસાયટીમાં મોડે સુધી દાંડિયા રસ ચાલશે. કંઈ વાંધો નહીં, આપણને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે કરી જઈએ ગુડ નાઇટ. તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો? જો વિડીયો ગમી ગયો હોય તો વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરી એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.